લઈશું અને 4 અને 6 કલમ આપણે વાંચીએ. ત્યાં એવું લખવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય ઘેટા પાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે. બોલીએ આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે ગમે તેવી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય, પરંતુ આજ પ્રભુનો એક અભિષેક દાસ હોવાને નાતે હું તમારી આગળ પરમેશ્વરના વચનો દ્વારા વાત કરવા માંગીશ. જે પરમેશ્વર સર્વસમર્થ પરમેશ્વર છે અને તે કહે છે કે હું સર્વસમર્થ દેવ યહોવા છું, તું મારી સમક્ષમાં ચાલ અને પરિપૂર્ણ થા. આ જે સર્વસમર્થ પરમેશ્વર જેને આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ અને કેવી રીતે એ પ્રભુને આપણે માનીએ છીએ આપણા જીવનની અંદર, એ વાત હું તમારી આગળ મૂકવા માંગુ છું. પરમેશ્વરનું વચન કહે છે પરમેશ્વર સર્વસમર્થ છે અને તેણે મારા અને તમારા માટે તેના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધરતી પર મોકલ્યો. દરેક પ્રશ્નનું સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે મને અને તમને મળે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર હું અને તમે વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસ કર્યા પછી આપણે તેની પાછળ ચાલીએ છીએ અને તેના લોકો તરીકે, તેની મંડળી તરીકે આપણે તેની સેવા કરીએ છીએ. હાલેલુયા. અને એ સેવાનું પ્રતિફળ પ્રિય બાઇબલ એવું કહે છે કે એ સેવાનું પ્રતિફળ આપવા માટે એ પ્રિય બાઇબલ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ઘેટા પાળક, મુખ્ય ઘેટા પાળક પ્રગટ થશે, જે સેવા આપણે કરીએ છીએ એ સેવાના એક પ્રતિફળ સ્વરૂપે પ્રભુ ઈસુ પુનઃ આ ધરતી ઉપર આગમન કરનાર છે. અને બાઇબલ બતાવે છે, એના વિશે કહે છે કે જ્યારે મુખ્ય ઘેટા પાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને અને મને મળનાર છે. જોરદાર પ્રભુના માટે તાળી આપીએ. બહુ જોરમાં તાળી આપીએ પ્રભુના માટે. કદી પણ કરમાઈ ન જનાર મુગટ. અહીંયા કદાચ આપણને અપમાન મળે છે, કોઈ આપણો આદર કરવામાં આવતો નથી, કોઈ આપણો માન રાખતો નથી, કોઈ આપણને કદાચ પૂછતું નથી, પણ બાઇબલ એવું કહે છે પરમેશ્વર તમને પસંદ કરે છે. હાલેલુયા. પરમેશ્વરની દ્રષ્ટિમાં તમે અને હું મૂલ્યવાન છીએ. એના બદલામાં જ્યાં અપમાન આપણને મળે છે ત્યાં પરમેશ્વર માન આપવા માટે ઉભો છે. આમેન બોલો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનું સામર્થ્ય વચન છે. એ જે સેવા મારા અને તમારા હાથે લાગી છે અને એ સેવાને આપણે કરીને આગળ વધીએ છીએ અને એ સેવાના પ્રતિફળના સ્વરૂપે મને અને તમને કોઈ વાવા નહીં કરશે મારા વહાલાઓ. હાલેલુયા, હાલેલુયા. એના બદલામાં અપમાન મળશે, એના બદલામાં નિંદા થશે, એના બદલામાં તમને ઠુકરાવી દેવામાં આવશે, તો પણ પાછળ હટવાની કોશિશ નહીં કરી આપણે, તો બી આગળ વધવાનું છે. શા માટે? એ ઘેટા પાળક, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ જીવોનો દાતા, એ જીવોનો દાતા, એ સર્વસમર્થ પરમેશ્વર ધરતી પર પ્રગટ થવાનો છે અને કદી પણ કરમાઈ ન જનાર મુગટ આ શિર પર તે મૂકશે. હાલેલુયા. મહિમાનો, પરમેશ્વરના મહિમાનો બાઇબલ બતાવે છે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને અને મને મળનાર છે. અને એને પ્રાપ્ત કરવાના માટે અત્યારે આપણે પ્રગટીકરણ 10મી કલમ વાંચી ગયા. ત્યાં શું વાંચ્યું? હું થોડી વારમાં આવું છું. અને પછી ત્યાં એવું કે જે તારું છે તેને વળગી રહે, તારો મુગટ કોઈ બીજો લઈ ના લે. હાલેલુયા, હાલેલુયા. તારો મુગટ બીજાને નહીં મળે, તારો મુગટ બીજાને આપી દેવામાં નહીં આવે. જે તમને અને મને મળનાર છે એના માટે પ્રયત્ન કરીએ, કેમ કે બાઇબલ બતાવે છે ત્યારે શું થશે? જે મુગટ, મહિમાનો મુગટ છે, કદી પણ કરમાશે નહીં. ફૂલ કરમાઈ જાય છે. ઘણી વખત જ્યારે મોટા મોટા પૂજેડો કરવામાં આવે, ફૂલો આપીને સન્માન કરવામાં આવે, સ્વાગત કરવામાં આવે, એ ટોળામાં કદાચ એક સેવક તરીકે હું ત્યાં બેઠો છું અને મને ફૂલ નહીં આપવામાં આવે અને મારું સ્વાગત કરવામાં નહીં આવે, મુખ્ય ખુરશી પર મને બેસાડવામાં નહીં આવે, ત્યારે મારું મોં ઉતરી જાય, મને નિરાશા આવી જાય અને પછી મને એવું લાગે હું ત્યાં હતો તો પણ મારું સ્વાગત કરવામાં નહીં આવ્યું. અરે ગભરાવાની કોઈ જરૂર નથી. એ તો કરમાઈ જનાર ફૂલ છે, એ તો કરમાઈ જનારી એક કળી છે. પરંતુ બાઇબલ એવું કહે છે એક એવા ફૂલથી
એક એવા સન્માનથી મને અને તમને સન્માનિત કરવામાં આવશે જે કદી કરમાઈ જનાર નથી. હાલેલુયા, હાલેલુયા. એના માટે મહેનત કરીએ. બાઇબલ આગળ આપણે વચન આપણને પડકાર આપે છે. આપણે વાંચીએ, 6ઠી કલમ વાંચીએ, 5 અધ્યાય પહેલો પિતર 5 અને 6ઠી કલમ વાંચીએ. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. બોલીએ આમેન. હાલેલુયા, હાલેલુયા. જે સેવા આપણે કરીએ છીએ એ સર્વસમર્થ પરમેશ્વરની સેવા છે અને તે સર્વસમર્થ હોવાને કારણે આપણી સાથે હંમેશા રહેવાને માટે વાયદો કરે છે અને એમ કહે છે, હું તમારી સાથે રહીશ, તમારી સાથે ચાલીશ અને જે પ્રભુના માટે આપણે કરીએ છીએ એનો બદલો હું તમને આપીશ. એ પ્રભુનું વચન આપણને કહે છે. હાલેલુયા. અને એ માટે મારા વહાલાઓ, એ પરમેશ્વરનું વચન પ્રિય આપણને અહીંયા બતાવે છે. એ માટે એ કદી ના કરમાઈ જનાર મુગટ મને અને તમને મળનારો છે. એ માટે શું કરવાને માટે પરમેશ્વરનું વચન કહે છે? એ માટે દેવના સમર્થ હાથ નીચે પોતાને નમાવો. હાલેલુયા. હું હોય, તમે હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પરમેશ્વરના સામર્થ્ય હાથ નીચે પોતાને નમાવો એમ કહે છે પરમેશ્વર. હાલેલુયા. શું કહે છે વચન? વાંચીએ. તમારામાંથી કોઈ એક વ્યક્તિ વાંચે. બોલીએ આમેન. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર એક સ્વાગતની વાત કરે છે. જ્યારે તે પ્રગટ થશે, આ પૃથ્વી પર આગમન કરશે, ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે ત્યારે શું થશે? એક અનેરું ચિત્ર, એક અનેરું દ્રશ્ય ત્યાં નિર્માણ થશે. ઓ પ્રિય મારા વહાલાઓ, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, જેની આપણે સેવા કરીએ છીએ, તે બંને હાથો પ્રસારીને મારા અને તમારા સ્વાગતને માટે ઉભો રહેશે, કદી પણ ના કરમાઈ જનાર મુગટની સાથે. અને પરમેશ્વરનું વચન કહે છે કે એના માટે દેવના સમર્થ હાથ નીચે પ્રત્યેક વ્યક્તિ પોતે પોતાને એવી રીતે નમાવો કે તે ઉચ્ચ પદે આપણને મગે યોગ્ય સમયે. શું કહે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ? પોતાને નમાવો સમર્થ હાથ નીચે, દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને એવી રીતે નમ્ર બનાવો, એવી રીતે નમી જાઓ પરમેશ્વરની આગળ, એવી રીતે સેવા કરો પરમેશ્વરની, એવી તમે ભક્તિ કરો પરમેશ્વરની. પરમેશ્વર તમારા હાલેલુયા, હાલેલુયા. આ વચન ઘણી બધી વાતો શીખવાડે છે. એ માટે શું કહે છે? એ માટે દેવના સમર્થ હાથ નીચે પોતાને નમાવો. એની અંદર આપણે ઘણી બધી વાતો શીખી શકીએ છીએ. એવી તમે ભક્તિ કરો પરમેશ્વરની જે સર્વ સમર્થ છે. એની આરાધના એવી રીતે કરો જે સર્વ સમર્થ પરમેશ્વર છે. એની આરાધના તમે ખરા હૃદયથી કરો, સચ્ચાઈની સાથે, આત્મામાં ભરાઈને, પ્રિય પવિત્રતાની સાથે કરીએ તો જુઓ પરમેશ્વર તેના સામર્થ્ય તમે કેવા ભરશે. હાલેલુયા. ભરી દેશે સામર્થ્યથી. જ્યારે સચ્ચાઈની સાથે, આત્મામાં ભરાઈને, ખરા હૃદયથી, પૂરા દિલથી સર્વ સમર્થ પરમેશ્વરની આરાધના કરીએ છીએ, પરમેશ્વર તેના સામર્થ્ય આપણા પર રહેશે, સામર્થ્યથી ભરી દેશે અને ઉભરાતા અને છલકાતા બનાવશે. પ્રિય મારા વહાલાઓ, આ બાઇબલ બતાવે છે. હાલેલુયા. પ્રભુની સેવા, અલગ અલગ પ્રકારની સેવા, જે સેવાઓ આપણા હાથમાં લાગે છે એ સેવાને એવી રીતે કરો પરમેશ્વર એનો પ્રતિફળ તમારા અને મારા માટે, મારા અને તમારા જીવનની અંદર તે પ્રિય પૂરું પાડી દે. હાલેલુયા. જે સેવા કરી છે એનો બદલો પરમેશ્વર આપણને આપે. અને એ માટે પ્રિય મારા વહાલાઓ, બાઇબલ કહે છે કે એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદ પર મૂકી દે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. દેવના નામે જોરદાર એક